फ्रेंड्स आज આપણે મનુષ્ય મગજ એટલે કે હ્યુમન બ્રેન ની ઈઝી ટ્રીક થી આકૃતિ કઈ રીતે દોરી શકીએ છીએ એ શીખવાના છીએ। તો ચલો સૌપ્રથમ આપણે કરવાના છે BC ટાઈપની રચના અને આ BC ટાઈપની રચનાને આપણે ઉપરથી જોડી દેવાની છે। અંદર આવી રીતે સર્કલ ટાઈપની રચના કરવાની છે। ત્યારબાદ આ જે ભાગ છે એને આવી રીતે અંડાકાર કરીને નીચે લંબાઈ દેવાનો છે અને આ ભાગને આપણે આવી રીતે શાખાઓ ટાઈપની રચના કરીને એને પણ નીચે લંબાઈ દેવાનો છે। આટલું પૂરું થયા બાદ ઉપરની જે રચના છે એને આવી રીતે સી આકારની રચનામાં ગોઠવી નાખવાની છે અને ત્યારબાદ આની ફરતે આવી રીતે વલયો અહીંયા આવી રીતે પાંદડા જેવી રચના કરીને એને અહીંયા નીચે લંબાઈ દેવાનું છે અને આની ફરતે આવી રીતે બોર્ડરિંગ કરી નાખવાનું છે। આટલું બોર્ડરિંગ પૂરું થયા બાદ અહીંયાથી એક શાખા દોરવાની છે અને આવી રીતે જે અર્ધગોળાકાર રચના પૂરી કરવાની છે। અર્ધગોળાકાર રચના પૂરી થયા બાદ એની અંદર બીજું એક આવી રીતે આવરણ દોરવાનું છે કે જે એની અંદર આવેલા મસ્તિષ્ક આવરણની રચના કરશે। આટલું પૂરું થયા બાદ અહીંયા જે આપણે શાખાઓ દોરી હતી એને આવી રીતે થોડી ડિઝાઇનિંગ કરી નાખવાની છે કે જે પશ્વ મગજની અંદર આવેલા અનુમસ્તિષ્કનું નિર્દેશન કરશે અને ત્યારબાદ અંદર જે પણ આવેલું છે ત્યાં આવી રીતે આપણે એ શાખાઓ દોરી નાખવાની છે કે જે શાખાઓની મદદથી આપણે અંદર અંતઃવલયો એટલે કે જે ઊંડાણભરા વલયો હોય છે તેની રચના કરી શકીએ છીએ। આવી રીતની જે રચના પૂરી થાય છે ત્યારબાદ અંદર પણ સેમ ટુ સેમ રચના કરી નાખવાની છે અને પછી જ્યાં પણ ઈચ્છા પડે છે ત્યાં થોડા વલયો દોરી નાખવાના છે એટલે કે આવી રીતે એને શાખાઓમાં રૂપાંતરિત કરી નાખવાનું છે। આ જે શાખાઓમાં રૂપાંતરિત કરશે એ એની અંદરના વલયોનું નિર્માણ કરે છે। આટલું થયા બાદ એની અંદર કે જે આપણે નામ નિર્દેશન કરવાના હોય છે તો નામ નિર્દેશનને જોઈએ તો આપણે જે સી આકારની રચનાની વચ્ચે જે ગોળાકાર રચના દોરી હતી એને આપણે કહીશું થેલેમસ અને એની નીચે જ્યાં સી પૂરો થતો હતો એ ભાગને આપણે કહીશું હાઇપોથેલેમસ અને એના ઉપર આખા જે વલયો વાળો ભાગ આવેલો છે એને આપણે બૃહદ મસ્તિષ્ક તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ આ જે સી આકારની રચના બનેલી છે આ જે સી આકારની રચના બનાવી હતી એને આપણે કેલોસમ કાય એટલે કે જોડતી પટ્ટી તરીકે ઓળખીશું અને આ જે ડિઝાઇનિંગ વાળો ભાગ કરેલો છે આખો એ ડિઝાઇનિંગ વાળા ભાગને અનુમસ્તિષ્ક તરીકે ઓળખીએ છીએ। એની આગળ જે આપણે અંડાકાર રચના કરી હતી એને આપણે પોન્સ અથવા તો સેતુ વડે ઓળખીશું અને એની જે નીચેનો એક્ઝેક્ટ ભાગ છે એને આપણે લંબ મજ્જા તરીકે ઓળખીએ છીએ જે ત્રણેય ભેગા થઈને પશ્વ મગજની રચના કરે છે। અહીંયા જે હાઇપોથેલેમસ ને થેલેમસ આવેલું છે એની એક્ઝેક્ટ વચ્ચેનો જે ભાગ છે એને આપણે મધ્ય મગજ તરીકે ઓળખીએ છીએ અને લાસ્ટમાં જે નીચે લંબાયેલો ભાગ છે એને આપણે કરોડરજ્જુ તરીકે ઓળખીશું। આવી જ ઇઝી અને શોર્ટ ટ્રિક્સ ભણવા માટે હાલ જ અમારી YouTube ચેનલ એટલે કે પ્રિય સર વિદ્યાપીઠમાં જોડાઓ।